ગર્ગાચાર્ય મહારાજ કોણ છે? બ્રહ્મવિત્તમ શ્રેષ્ઠ છે, યોગી છે. ગર્ગાચાર્ય મહારાજ જાણી ગયા કે આ તો પરાત્પર બ્રહ્મ છે. યશોદાનો પુત્ર થઈને આવ્યો છે. ગર્ગાચાર્યની આંખ બ્રહ્મમાં લાગી અને અનુભૂતિની સ્થિતિમાં ગર્ગાચાર્ય મહારાજ આવ્યા. એટલે આંખ બંધ થઈ ગઈ ને એટલે માએ પાછું ગર્ગાચાર્ય મહારાજ ને કીધું, મહારાજ જાગી જાઓ, તમે નામ પાડવા માટે આવ્યા છો, આંખ શું કામ બંધ કરો? એટલે ગર્ગાચાર્ય કહે કે તારો જે પુત્ર છે ને એને જોતા હવે તો મને સમાધિ લાગી ગઈ છે. આ પરબ્રહ્મ છે, આનું હું નામ કેમ પાડું? પણ ભગવાન લીલા કરવા માટે આવે એટલે ભગવાનનું નામ પડે છે. કહે કે દેવી તમારો પુત્ર યુગે યુગે જન્મ લઈને આવે છે. સતયુગમાં આવે ત્યારે શુક્લ વર્ણમાં હોય, રક્ત ત્રેતામાં આવે ત્યારે રક્ત રંગમાં હોય, દ્વાપરમાં આવે ત્યારે પીત રંગમાં હોય, કળિયુગમાં આવ્યો એટલે નામ કાળો. જે કોઈનો નહીં એ કનૈયો. ઘણી વખત વર્ણ, કુલ અને કર્મ ઉપર વ્યક્તિઓના નામ પડતા હોય. જેવો સ્વભાવ હોય ને એવું નામ પડે. નામ હોય શાંતિભાઈ, બરાબર, પણ જીવનમાં કોઈ દી શાંતિ ન હોય તો, અશાંતિ જ ઊભી કરતા હોય તો. નામ હોય હસમુખભાઈ, પણ કોઈ દિવસ હસતા જ ન હોય તો. એટલે નામ પ્રમાણે ગુણ પડે, ગુણ પ્રમાણે નામ પડી જાય છે. ઘણા વ્યક્તિઓના નામ વ્યવસાય ઉપર થઈ જાય ને, આપણે કહીએ ને ફલાણા ભાઈ ઘી વાળા, કરિયાણા વાળા, ડેરી વાળા, એટલે વ્યવસાય ઉપરથી પણ વ્યક્તિઓના નામ પડે છે. ગર્ગાચાર્ય મહારાજ કહે કે તમારો આ પુત્ર પૂર્વ જન્મની અંદર વાસુદેવનો પુત્ર હતો, પૂર્વમાં નહીં આ જન્મમાં છે, પણ છતાં નંદ અને યશોદાને કહેતા નથી, એટલે એક નામ પડ્યું વસુદેવ. આમ તો ભગવાનના અગણિત નામ છે. દ્વારકામાં જઈએ તો શું કહે? દ્વારકાધીશ. વ્રજમાં જઈએ તો શું કહે? વૃંદાવન વિહારી. કોઈ કનૈયો કહે, કોઈ કૃષ્ણ કહે, કોઈ ગોવિંદ, કોઈ માધવ છે. 1000 વિષ્ણુ સહસ્ત્રમાં પણ ભગવાનના 1000 નામ છે. યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાદ વિમુચ્યતે નમસ્તસ્મે વિષ્ણવે પ્રભ વિષ્ણવે. ભગવાનનું કોઈ પણ નામ લ્યો, ભગવાનના તો 1000 નામ છે, પણ આપણે એક આધું પણ નામ જો ભાવથી લઈ લઈએ ને તો આપણો બેડો પાર થઈ જાય. ત્યારબાદ ગર્ગાચાર્ય બાળકના વખાણ કરતા કહે કે પ્રભુની કૃપાથી તમને આ બાળક મળ્યું છે, ધ્યાન રાખજો. ભગવાન તરફ દ્રષ્ટિ કરી તો ભગવાન ગાયના પૂંછડાને પકડતા હતા, એટલે એક નામ પડ્યું વત્સ પૂછલાંબલમ. પહેલું નામ ભગવાનનું આ પડ્યું. આ બાળક તમને અનેક સંકટોમાંથી આપને બચાવશે. એ બધું ઠીક છે મહારાજ. યશોદા મૈયા પૂછે શું કામ? કે માં હોય ને એના બાળકને મોટા થઈને લગ્ન થશે કે નહીં, સારી કન્યા મળશે કે નહીં, એની ચિંતા હોય. એટલે યશોદાજી પૂછે મહારાજ જરાક આની હસ્તરેખા જોવો તો, લગ્નનો યોગ છે કે નહીં, ભણશે કે નહીં. એટલે ગર્ગાચાર્ય કહે કે માં ભણશે નહીં, બધાને ભણાવશે, વેદો તો આના શ્વાસ છે. આગળ પૂછ્યું કે લગ્ન ક્યારે કરશે? એટલે જેવી ગર્ગાચાર્ય મહારાજે કુંડલી જોઈને એટલે આંગળીના ઈશારે ગણતરી કરવા લાગ્યા. 1 2 3 4 5 6. ગર્ગાચાર્ય મહારાજ કહે કે આજ સુધી મારું ગણિત કોઈ દી ખોટું ન પડે. પાછું ગણીને જોયું 1 2 3 4 5. એટલે માને ચિંતા થઈ કે મૈયા. યશોદા કહે બાપજી બતાવો લગ્ન કરશે કે નહીં? એટલે ગર્ગાચાર્ય કહે એક નહીં, આના અનેક લગ્ન થશે. 16,108 સ્ત્રીઓ સાથે તમારો બાળક લગ્ન કરશે. મૈયા હસવા લાગી, કેવા લાગી કે મહારાજ એટલા બધા લગ્ન થોડા કોઈ કરે. પણ હકીકતમાં ભગવાનના લગ્ન એટલા માટે થયા હતા કે એ બધી સ્ત્રીઓની રક્ષા ભગવાને કરી હતી. એ સ્ત્રીઓને ભગવાને અપનાવી હતી. રાક્ષસોના કેદમાંથી ભગવાન એ સ્ત્રીઓને છોડાવે છે.